Hello everyone, welcome to this channel. I am Chetan Kamani, lecturer in Computer Department, CUSA Polytechnic, Surendranagar. So, if you have seen the first part of this practical 2, then you already know that I have divided this practical 2 into 3 different parts. In the first part, we have discussed about the 8085 programming model and hardware model. And in this part, we will discuss about the instruction, data format and storage. And the third part, we will discuss about the classification of instruction set of 8085 microprocessor. So let us start with the second part. The topics to be covered in this part is instruction, then instruction word size, then opcode format, then data format, and at last we will see about the instruction and data storage. So let us start with the instruction. An instruction is a command to the microprocessor to perform a given task on a specified data. એટલે કે ઇન્સ્ટ્રક્શન છે માઇક્રોપ્રોસેસરની પાસેથી આપણે શું કામ લેવું છે એ પ્રમાણે આપણે ઇન્સ્ટ્રક્શન માઇક્રોપ્રોસેસરને આપવી પડે. સપોઝ આપણે જો એડિશન પરફોર્મ કરવું હોય તો આપણે માઇક્રોપ્રોસેસરને શું કહવું પડે કે ભાઈ તું આપણે એને એડિશનની ઇન્સ્ટ્રક્શન આપવી પડે. જો સબટ્રેક્શન પરફોર્મ કરવું તો સબટ્રેક્શન ઇન્સ્ટ્રક્શન એને આપણે સપ્લાય કરવી પડે. એટલા માટે કહી શકીએ કે ભાઈ એન ઇન્સ્ટ્રક્શન ઇઝ અ કમાન્ડ ટુ ધ માઇક્રોપ્રોસેસર ટુ પરફોર્મ અ ગિવન ટાસ્ક ઓન સ્પેસિફાઈડ ડેટા. each instruction has two parts. ઇન્સ્ટ્રક્શન છે એના બે અલગ અલગ બે પાર્ટનું કોમ્બિનેશન છે. એક તો છે અપકોડ પાર્ટ અને બીજો છે ઓપેરાન્ડ પાર્ટ. અપકોડ મીન્સ ઓપરેશન કોડ, એટલે કે આ ઇન્સ્ટ્રક્શન કયું ઓપરેશન પરફોર્મ કરશે એ કોણ સ્પેસિફાય કરે? અપકોડ. અને ઓપેરાન્ડ એટલે કે કોના ઉપર આ ઓપરેશન પરફોર્મ કરશે. જેમ કે હું અહીંયા તમને ઇન્સ્ટ્રક્શનમાં તમને જો થોડી ઘણી માહિતી ખબર હોય તો વાંધો નહીં. અહીંયા એક એક્ઝામ્પલ આપું છું. મૂવ a સોરી આપણે એક ઇન્સ્ટ્રક્શન લઈ MVI A (32x). તો આની અંદર ઓપેરાન્ડ શું છે? રજિસ્ટર A અને 8 બીટ ડેટા અને MVI that is move immediately that is opcode. એટલે આ નિમોનિક્સ છે, પણ આ ઇન્સ્ટ્રક્શન છે એનો એક અપકોડ હોય કે તે શું સ્પેસિફાય કરશે કે મૂવ ઇમિડિયેટલી શેની અંદર? તો કે A નામના રજિસ્ટરમાં 32 હેક્સ આપણે મૂવ કરવાના છે. બરાબર. એટલે કે આનો દરેક ઇન્સ્ટ્રક્શનનો પોતાનો અપકોડ હોય. આ અપકોડ ઉપરથી માઇક્રોપ્રોસેસર આઈડેન્ટિફાય કરે કે કયું ઓપરેશન્સ પરફોર્મ કરવાનું છે. So each instruction has two parts. One is opcode and second one is operand. One is the task to be performed called operation code and the second is the data to be performed on called operand. The operand can be specified in various ways. કાં તો રજિસ્ટર હોઈ શકે, એટલે કે can be specified in various ways. It may include 8-bit data or 16-bit data. In some instructions the operand is implicit. એટલે કે સપોઝ ઇન્સ્ટ્રક્શન છે કે મૂવ હવે અહીંયા સ્પેસિફાય કરેલું છે કે the instruction is the second part, the second is the data to be performed on called operand, કે જેની ઉપર આપણે ઓપરેશન પરફોર્મ કરવાનું છે it is known as operand. And the operand data can be specified in various ways. એટલે કે ઇન્સ્ટ્રક્શન ની અંદર ડેટા આપણે અલગ અલગ ફોર્મેટની અંદર સ્પેસિફાય કરી શકીએ છીએ. કાં તો it may include 8-bit data or 16-bit data. In some instruction the operand is implicit. ઓકે. એટલે અહીંયા આપણને એટલી ખબર પડી કે દરેક ઇન્સ્ટ્રક્શનના બે પાર્ટ છે. પહેલો પાર્ટ છે અપકોડ અને બીજો પાર્ટ છે ઓપેરાન્ડ. અપકોડ એટલે કયું ઓપરેશન પરફોર્મ કરવાનું છે એ, અને ઓપેરાન્ડ એટલે કોની ઉપર ઓપરેશન પરફોર્મ કરવાનું છે એ. હવે ઇન્સ્ટ્રક્શન વર્ડ સાઇઝ એટલે કે દરેક ઇન્સ્ટ્રક્શન છે
એનું ક્લાસિફિકેશન જો સાઇઝના આધારે કરવામાં આવે તો કે મેમરીની અંદર ઇન્સ્ટ્રક્શન કેટલી જગ્યા ઓક્યુપાય કરશે. The 8085 instruction set is classified into the following three groups according to the word size or byte size. અહીંયા word ને અને byte ને ઓર લખવામાં આવ્યું છે કેમ કે 8085 માઇક્રોપ્રોસેસર ની અંદર એટલે 8085 માઇક્રોપ્રોસેસર ની અંદર ડેટા બસ ની સાઇઝ કેટલી છે 8 બીટ અને 8085 માઇક્રોપ્રોસેસર છે એ કેટલા બીટ નું પ્રોસેસર છે 8 બીટ નું પ્રોસેસર છે. 8 બીટ એટલે કેટલા બાઇટ થાય 1 બાઇટ થાય એટલે કે અહીંયા માઇક્રોપ્રોસેસરની વર્ડ સાઇઝ કેટલી છે 1 બાઇટ છે એટલા માટે વર્ડ સાઇઝની જગ્યાએ આપણે બાઇટ સાઇઝ વર્ડ આપણે વાપરી શકીએ. In the 8085 byte and word are synonymously because it is an 8 bit microprocessor. However, instructions are commonly referred to in terms of bytes rather than words. એટલે મોટા ભાગે બાઇટ્સ કે કેટલા બાઇટની ઇન્સ્ટ્રક્શન છે એવું કહેવામાં આવે છે, કેટલા વર્ડની ઇન્સ્ટ્રક્શન છે એવું કહેવામાં આવતું નથી મોટા ભાગે. હવે ક્લાસિફિકેશન 3 ગ્રુપમાં થાય તો પહેલું ગ્રુપ કયું છે અહીંયા 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન, સેકન્ડ ગ્રુપ છે એક તો 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન વાળું ગ્રુપ, 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન અને 3 બાઇટ. એટલે મેક્સિમમ આના ઉપરથી આપણને ખબર પડે કે 8085 મેક્સિમમ કેટલા બાઇટની ઇન્સ્ટ્રક્શન સપોર્ટ કરે છે 3 બાઇટની ઇન્સ્ટ્રક્શન સપોર્ટ કરે છે. હવે ઇન્સ્ટ્રક્શન વર્ડ સાઇઝ, હવે 1 બાઇટ ઇન્સ્ટ્રક્શનનું એક્ઝામ્પલ આપેલું છે. એટલે આપણે a 1 byte instruction includes the opcode and the operand in the same byte. એટલે એનો મીનિંગ એવો છે કે એક બાઇટની અંદર જ શું આવી જાય ઓપેરાન્ડ આવી જાય ને opcode આવી જાય છે. And these instructions are stored in 8 bit binary format in memory. Each requires one memory location. એટલે કે 1 byte જે ઇન્સ્ટ્રક્શન છે ને કેટલા મેમરી લોકેશનની જરૂર પડે છે 1 મેમરી લોકેશનની જરૂર પડે છે. અહીંયા 3 ઇન્સ્ટ્રક્શન્સ લખેલી છે, ફર્સ્ટ, સેકન્ડ અને ત્રીજી. હવે આ શું છે જો મૂવ આપકોડ છે, સી કોમા એ, તો સી એક રજિસ્ટર છે અને એ પણ એક રજિસ્ટર છે. તો આપણને એટલી ખબર પડે કે રજિસ્ટર આપણને ઇન્સ્ટ્રક્શનમાં જે દેખાય એ શું કહેવાય ઓપેરાન્ડ. અત્યાર સુધી આપણને એટલી ખબર પડી. તો મૂવ સી કોમા એ એટલે આમાં જો ઇન્સ્ટ્રક્શન, આ ઇન્સ્ટ્રક્શન કયો ટાસ્ક પરફોર્મ કરશે કોપી ધ કન્ટેન્ટ ઓફ ધ એક્યુમ્યુલેટર, એટલે કે એક્યુમ્યુલેટરનો ડેટા છે એ શેની અંદર મૂવ કરે છે સી રજિસ્ટરમાં મૂવ કરે છે. ફરી પાછું ઇરેઝ કરીને તમને બતાવું. એટલે આ ઇન્સ્ટ્રક્શન છે આ 1 બાઇટની ઇન્સ્ટ્રક્શન છે મૂવ સી કોમા એ. અહીંયા અલગ અલગ લખ્યું છે પણ ખરેખર ઇન્સ્ટ્રક્શન્સ કેવી રીતે લખવામાં આવે આ રીતે લખવામાં આવે મૂવ સી કોમા એ. એટલે આનો મિનિંગ એવો થાય કે એ નામના રજિસ્ટરની અંદર જે કંઈ પણ કન્ટેન્ટ છે આપણે શેમાં મૂવ કરીએ છીએ સી નામમાં. હવે મૂવ એટલે અહીંયા જો મૂવનો અર્થ એવો થાય કે કોપી કરવું, નહીં કે ટ્રાન્સફર કરવું. એટલે કે એનો અર્થ એવો નથી થતો કે એ નામના રજિસ્ટરમાંથી સી નામના રજિસ્ટરમાં આપણે જો કન્ટેન્ટ મૂવ કરીએ તો એ નામના રજિસ્ટરમાંથી કન્ટેન્ટ ક્યાં જતું રહીએ સી નામના રજિસ્ટરમાં, બરાબર. તો એનો કન્ટેન્ટ ડિસ્ટ્રોય થશે ના, ડિસ્ટ્રોય નહીં થાય, એઝ ઇટ ઇઝ રહેશે, ખાલી કોપી થાય છે. હવે આ ઇન્સ્ટ્રક્શનનો બાઇનરી કોડ છે. એટલે 8085 ના દરેક ઇન્સ્ટ્રક્શનનો પોતાનો યુનિક બાઇનરી કોડ છે અને આ બાઇનરી કોડ ઉપરથી પ્રોસેસરને ખબર પડે કે એ નામના રજિસ્ટરમાંથી જે કન્ટેન્ટ છે એને સીમાં મૂકવાનો છે. તો અહીંયા બાઇનરી કોડ લખેલો છે 0100 11110010 અને આ જ બાઇનરી કોડનો શું લખ્યો છે હેક્સ કોડ, બરાબર. એટલે આ ઇન્સ્ટ્રક્શન છે તો આ ઇન્સ્ટ્રક્શનનો હેક્સ કોડ એવો છે 4F અને આ ઇન્સ્ટ્રક્શનના હેક્સ કોડ જે 4F છે, બરાબર. આ 4F ને એનો શું કહેવામાં આવે છે અપકોડ પણ કહેવામાં આવે છે. એટલે હવે સેકન્ડ ઇન્સ્ટ્રક્શન, આ ઇન્સ્ટ્રક્શન શું કરશે કે બી નામનો કન્ટેન્ટ, જો અહીંયા બીજો એક રજિસ્ટર સ્પેસિફાઈ કર્યો નથી, આપણે પહેલા પાર્ટમાં ડિસ્કસ કર્યું, હા ફર્સ્ટ પાર્ટની અંદર ડિસ્કસ કર્યું હતું, એક એક્ઝામ્પલ આપ્યું હતું 8B અને બી નામનો રજિસ્ટર જે છે અને કોની સાથે એડિશન કરવાનું, તો બાય ડિફોલ્ટ કયો રજિસ્ટર યુઝ થાય એક્યુમ્યુલેટર, એક્યુમ્યુલેટર યુઝ થશે. ના ઇન્સ્ટ્રક્શન શું કરશે a પ્લસ બી કરશે, કન્ટેન્ટ ફરી પાછો શેમાં સ્ટોર કરશે એક્યુમ્યુલેટરની અંદર સ્ટોર કરે છે. હવે અહીંયા ઇન્સ્ટ્રક્શનનો આપણે હેક્સ કોડ સમજીએ. આ ઇન્સ્ટ્રક્શન પણ 1 બાઇટની જ છે. તમે જો અહીંયા તમને એક જ હેક્સ કોડ, એટલે કે અહીંયા તમને એક જ આ ઇન્સ્ટ્રક્શનનો ડેટા
કેટલા કોડ છે 8 બીટ છે 8 બીટ એટલે 1 બાઇટ એટલે આ ઇન્સ્ટ્રક્શન પણ 1 બાઇટની છે ધેન એના પછી છે CMA કોમ્પ્લિમેન્ટ કોમ્પ્લિમેન્ટ એટલે ઇન્વર્ટ કરવું બરાબર એક્યુમ્યુલેટરની અંદર જેટલી વેલ્યુ હશે આ વેલ્યુને શું કરી નાખશે એનું કોમ્પ્લિમેન્ટ કરી નાખશે અને એનો આ બાઇનરી કોડ છે અને આ બાઇનરી કોડને જો હેક્સમાં કન્વર્ટ કરવામાં આવે તો શું થાય 2f એટલે 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન તમને ખબર પડી ગઈ કે 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન એટલે એવી ઇન્સ્ટ્રક્શન કે જે મેમરીની અંદર કેટલી જગ્યા રોકે એક રોકે 1 બાઇટ રોકે બરાબર છે અને બીજો પોઈન્ટ કે 1 બાઇટ ઇન્સ્ટ્રક્શનની અંદર અમુક ટાઈમે ઓપેરાન્ડ છે બરાબર એ ઇમ્પ્લિસિટ હોય છે એટલે કે ઓપેરાન્ડ દેખાતા નથી જેમ કે આ CMA છે તો CMA ની અંદર તમને અહીં ઓપેરાન્ડ સ્પેસિફિક નથી કોમ્પ્લિમેન્ટ એક્યુમ્યુલેટર એટલે બાય ડિફોલ્ટ ઓપેરાન્ડ કોણ થઈ ગયું એક્યુમ્યુલેટર આની અંદર એક બી છે બીજો ઓપેરાન્ડ કયો છે A છે બરાબર અને 1 બાઇટ ની અંદર જ અપકોડ ને ઓપેરાન્ડ આવી જાય છે ધેન હવે 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન ની આપણે વાત કરીએ તો એવી ઇન્સ્ટ્રક્શન કે જે મેમરીની અંદર કેટલી જગ્યા રોકશે 2 બાઇટ જગ્યા રોકશે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે MVI A,32 હેક્સ એટલે આપણને ખબર પડી ગઈ કે ઓપેરાન્ડ જો એક રજિસ્ટર આવી ગયો એ તો લાસ્ટ ઇન્સ્ટ્રક્શનમાં જોયું કે રજિસ્ટરને પણ ઓપેરાન્ડ કહેવાય અને બીજું શું છે આ કેટલા બીટનો ડેટા છે 8 બીટનો 8 બીટનો કેવી રીતે કારણ કે હેક્સ લખેલો છે અને એક હેક્સ માટે કેટલા બીટ થાય 4 તો કેટલા હેક્સ ડિજિટ છે 2 હેક્સ તો 4 + 4 ટોટલ કેટલા થશે 8 ઓકે હવે આ ઇન્સ્ટ્રક્શન નો જે બાઇનરી કોડ તમે લખ્યો છે એક વખત જો આ ઇન્સ્ટ્રક્શન નો બાઇનરી કોડ લખેલો છે શું લખ્યું છે કે 00111100 3E અને બીજું શું લખ્યું છે 32 બરાબર એટલે કે અહીંયા 3E ક્યાંથી એવી ખબર નથી પડતી પણ 32 ખબર પડી ગઈ કે આ 32 છે તો 32 ના બાઇનરી કીધા અને એને આ 32 ના બાઇનરી એટલે પેલો જે પોર્ટ છે એ શું કહેવામાં આવે છે અપકોડ કહેવામાં આવે છે ઇન્સ્ટ્રક્શનનો 3E શું છે આ ઇન્સ્ટ્રક્શનનો અપકોડ છે એટલે હેક્સ કોડ છે અને એક મેમરીની અંદર આ ઇન્સ્ટ્રક્શન કેટલી જગ્યા રોકે 2 જગ્યા રોકે એટલે કે 2 બાઇટ જગ્યા રોકે તો ફર્સ્ટ બાઇટ ની અંદર શું લખવામાં આવે ઇન્સ્ટ્રક્શનનો અપકોડ આ જ્યારે પ્રોગ્રામ કરશું ત્યારે તમને હું પ્રેક્ટિકલી બતાવીશ એટલે ફર્સ્ટ બાઇટ શું સ્ટોર થાય અપકોડ સ્ટોર થાય સેકન્ડ બાઇટ શું સ્ટોર થાય ડેટા આ જે પોર્શન છે શું કામ આ ડેટા પાર્ટ છે 32 એટલે આ ઇન્સ્ટ્રક્શનનો અર્થ એવો થાય કે A નામના રજિસ્ટરની અંદર 32 હેક્સ ડેટા લોડ કરવામાં આવે છે લખ્યું છે કે લોડ એન 8 બીટ ડેટા બાઇટ ઇનટુ ધ એક્યુમ્યુલેટર અને આ ઇન્સ્ટ્રક્શન એના જેવી જ છે કે B નામના રજિસ્ટરમાં F2 હેક્સ ડેટા સ્ટોર કરવામાં આવે છે પણ આ ઇન્સ્ટ્રક્શન B નામના રજિસ્ટરમાં સ્ટોર થાય છે ડેટા એટલા માટે એનો હેક્સ કોડ ડિફરન્ટ છે એટલે કે એનો અપકોડ ડિફરન્ટ છે 06 છે બરાબર આ પણ ઇન્સ્ટ્રક્શન 2 બાઇટની જ છે હવે આપણે ઇન્સ્ટ્રક્શન લઈ 3 બાઇટની એટલે કે જે ઇન્સ્ટ્રક્શન મેમરીની અંદર કેટલી જગ્યા રોકે 3 બાઇટ જગ્યા રોકે છે એટલે જો અહીં લખ્યું છે કે ઇન અ 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન the first byte specifies the opcode and the following 2 bytes specify the 16 bit address હવે અહીંયા જો ઇન્સ્ટ્રક્શન લખી છે LDA એટલે આ ઇન્સ્ટ્રક્શન નું એવું થાય કે લોડ એક્યુમ્યુલેટર ડાયરેક્ટ એટલે લોડ કરવું એટલે સ્ટોર કરો ડેટાની અંદર એક્યુમ્યુલેટરની અંદર કયા મેમરી લોકેશનમાંથી કે 2050 હેક્સ જે આ મેમરી લોકેશન છે આ મેમરી લોકેશનની અંદર જે ડેટા મૂકેલો છે એ ડેટા આપણે કયા રજિસ્ટરમાં મૂકવાનો છે એ નામના રજિસ્ટરમાં ડેટા મૂકવાનો છે કે લોડ કન્ટેન્ટ્સ ઓફ મેમરી 2050 હેક્સ ઇન્ટુ A હવે આ ઇન્સ્ટ્રક્શન 3 બાઇટની છે 3 બાઇટ શા માટે એક બાઇટ શેના માટે યુઝ થાય અપકોડ માટે બીજા બે બાઇટ એટલે કે શેના માટે યુઝ થાય 16 બીટ એડ્રેસ તો અહીંયા જો 2050 છે જો પેલા 50 લખ્યા કે 20 લખ્યા તો પેલા 50 લખ્યા અને પછી શું લખ્યું અહીંયા 20 સૌથી પહેલા શું આવશે અપકોડ આવશે 3 બાઇટમાં સૌથી પહેલા શું થાય અપકોડ પછી આ એડ્રેસ છે 2050 અહીંયા હું લખું છું 2050 આ એડ્રેસ છે મેમરીનું એમાં જે આ પાછળનો જે પાર્ટ છે ને કહેવામાં લોઅર એડ્રેસ બાઇટ કહેવામાં આવે આને કહેવામાં આવે હાયર એડ્રેસ બાઇટ કહેવામાં આવે છે ફરીથી કહું છું કે પહેલા શું સ્ટોર થાય છે અપકોડ સ્ટોર થાય છે એના પછી લોઅર એડ્રેસ બાઇટ સ્ટોર થાય એના પછી હાયર એડ્રેસ બાઇટ સ્ટોર થાય છે અહીંયા ભૂલ ના થાય કારણ કે મોટા ભાગના જ્યારે પ્રોગ્રામિંગ કરતા હોય ત્યારે અહીંયા જ ભૂલ કરે છે આ સમજવામાં પહેલા અપકોડ સ્ટોર થાય પછી લોઅર એડ્રેસ બાઇટ સ્ટોર થાય પછી
હાયર એડ્રેસ બાઇટ સ્ટોર થાય. અને જે જમ્પની ઇન્સ્ટ્રક્શન છે આ શું કરે છે કે પ્રોગ્રામનો ફ્લો કયા લોકેશન પર લઈ જાય છે 2085 હેક્સ ત્યાં લઈ જાય છે અને ત્યાંથી નવી એના પછીની ઇન્સ્ટ્રક્શન ફેચ થશે. એટલે આ જમ્પ ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ શેના માટે યુઝ થાય છે કે સિક્વન્સ ચેન્જ કરવા માટે પ્રોગ્રામ. તો અહીંયા C3 શું છે અપકોડ 85 લોઅર એડ્રેસ બાઇટ 20 હાયર એડ્રેસ બાઇટ. આઈ હોપ કે તમારો આ કોન્સેપ્ટ 1 બાઇટ 2 બાઇટ ને 3 બાઇટ ઇન્સ્ટ્રક્શનનો ક્લિયર થઈ ગયો હશે. 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન છે તો 1 બાઇટ મેમરીની અંદર કેટલી જગ્યા રોકે 1 બાઇટ. 2 બાઇટ કેટલી રોકે 2 બાઇટ. 2 બાઇટની અંદર પહેલો જે ફર્સ્ટ બાઇટ હોય શું હોય છે અપકોડ હોય છે. લખ્યું છે the first byte specifies the operation code and the second byte specifies the operand. ઓકે, તો 3 બાઇટની ઇન્સ્ટ્રક્શન હોય તો પહેલા એમાં શું હોય છે અપકોડ હોય છે, પછી લોઅર એડ્રેસ બાઇટ અને હાયર એડ્રેસ બાઇટ. This instruction would require 3 memory location each to store the binary codes. એટલે આપણને 1 બાઇટ 2 બાઇટ અને 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન્સ નો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે ઇન્સ્ટ્રક્શન્સ કેવી રીતે એક્ઝિક્યુટ થાય આપણે લેટર પાર્ટ જોઈશું, પણ તમને ખાલી એટલી ખબર પડવી જોઈએ કે 1 બાઇટની ઇન્સ્ટ્રક્શન 1 બાઇટ જગ્યા રોકે, 2 બાઇટની ઇન્સ્ટ્રક્શન 2 બાઇટ જગ્યા રોકે અને 3 બાઇટની ઇન્સ્ટ્રક્શન હોય 3 બાઇટ જગ્યા રોકે. હવે જો અહીંયા ઓપેરાન્ડ છે કંઈક અલગ રીતે લખેલા છે, યલો બ્લુ કલરથી બતાવું છું. અહીંયા જે ઓપેરાન્ડ છે એ અલગ રીતે લખેલા છે, પછી અહીંયા કંઈક ઓપેરાન્ડ અલગ રીતે લખ્યા છે. અહીંયા રજિસ્ટર અને 8 બીટ ડેટા છે, અહીંયા તો છે જ નહીં, બરાબર. અહીંયા ઇનબિલ્ટ છે ઇન્સ્ટ્રક્શનની અંદર, અહીંયા રજિસ્ટર છે, અહીંયા રજિસ્ટર છે. તો આ ઓપેરાન્ડને ઇન્સ્ટ્રક્શનની અંદર અલગ અલગ રાખવા માટેની જે રીત છે એને કહેવામાં આવે છે ને એડ્રેસિંગ મોડ્સ, બરાબર. ઓપેરાન્ડને ઇન્સ્ટ્રક્શનની અંદર અલગ અલગ રીતે સ્પેસિફાય કરવાનું જે ટેકનિક છે એને શું કહેવામાં આવે છે એડ્રેસિંગ મોડ્સ. The various ways અલગ અલગ રસ્તા The various ways of specifying an operand for the instruction are called addressing modes. આ કોન્સેપ્ટ આપણે જ્યારે લેક્ચરની અંદર એડ્રેસિંગ મોડ આપણે ભણશું ત્યારે હું તમને કરાવડાવીશ. એટલે તમને એટલી ખબર પડવી જોઈએ કે ઇન્સ્ટ્રક્શનની અંદર અલગ અલગ રીતે આપણે જે ઓપેરાન્ડને સ્પેસિફાય કરીએ છીએ, જેમ કે આપણે ઓપરેન્ડને મેમરીના સ્વરૂપમાં સ્પેસિફાય કરીએ છીએ, ડેટાના સ્વરૂપમાં સ્પેસિફાય કરીએ છીએ, એઝ વેલ એઝ રજિસ્ટરના સ્વરૂપમાં સ્પેસિફાય કરીએ છીએ, તો એને શું કહેવામાં આવે છે એડ્રેસિંગ મોડ. બરાબર. તો ઘણા બધા 8085 ની અંદર એડ્રેસિંગ મોડ છે, જેવા કે ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ, રજિસ્ટર એડ્રેસિંગ મોડ, ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ, ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. એટલે આ બધા એડ્રેસિંગ મોડ્સને આપણે ડિટેલની અંદર જ્યારે લેક્ચરમાં એડ્રેસિંગ મોડ ભણાવીશ ત્યારે સમજશું. So up to this we have discussed about the instruction. Instruction has two parts. Each instruction has two parts, opcode and operand. Then later after that we have seen the instruction word size. Now opcode format. આ દરેક ઇન્સ્ટ્રક્શન છે હમણાં આપણે જોયું કે દરેક ઇન્સ્ટ્રક્શનનો અપકોડ એટલે શું કે માઇક્રોપ્રોસેસરને જ્યારે અપકોડ એ રીડ કરે ત્યારે ખબર પડે કે શું પરફોર્મ કરવાનું છે, ડેટા ઉપર કયું ઓપરેશન્સ પરફોર્મ કરવાનું છે. તો અપકોડને સમજવું હોય, ટુ અન્ડરસ્ટેન્ડ ઓપરેશન કોડ we need to examine how an instruction is designed into the microprocessor. એટલે આપણે સમજવું પડે કે ઇન્સ્ટ્રક્શન કેવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે માઇક્રોપ્રોસેસરની અંદર. એટલે કે તમને સપોઝ કે સ્વાભાવિક છે કે 74 અલગ અલગ ઓપરેશન્સ ટૂંકમાં કોડના ફોર્મેટ છે. આ બધા યાદ ના રહે, પણ એક બે તમે એક્ઝામાઇન કરીને તમે જાણી શકો કે કેવી રીતે અપકોડ ડિઝાઇન થાય છે, બરાબર. હવે જે જોઈએ તો કે 8085 માઇક્રોપ્રોસેસર છે તો એની અંદર દરેક રજિસ્ટરની યુનિક કોડ છે, દરેક ફ્લેગને યુનિક કોડ છે, બરાબર. હવે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે જો રજિસ્ટર બી નો ઇન્સ્ટ્રક્શનમાં યુઝ થતો હોય તો એનો યુનિક કોડ કયો 000, સી નો યુઝ થતો હોય તો એનો યુનિક કોડ 001, ડી નો, ઈ નો, દરેકના યુનિક કોડ અહીંયા આપેલા છે. હું તમને હમણાં એક ઓપરેશન કોડ સમજાવીશ એટલે એની પરથી તમને આઈડિયા આવી જશે. જો રજિસ્ટર પે છે બીસી તો એનો યુનિક કોડ અલગ છે, ડી નો અલગ છે, એચએલ નો અલગ છે. ઓકે, હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ તો જે આપણે એક ઇન્સ્ટ્રક્શન છે મૂવ સી કોમા એ. મૂવ સી કોમા એનું ઓપરેશન કોડ એટલે કે એનું અપકોડનું ફોર્મેટ આ છે. અપકોડનું ફોર્મેટ આ છે, હું લખું છું નોટપેડની અંદર. ફોન્ટ થોડા મૂકા દઉં. પેલા શું લખ્યું છે કે 01 DDD SSS. S means source register, D means destination register.
તો અહીંયા આપણે વાત કરીએ, હવે અહીંયા એ છે એ સોર્સ રજિસ્ટર છે અને સી શું છે આપણો ડેસ્ટિનેશન રજિસ્ટર, અને 01 આ ઇન્સ્ટ્રક્શનનો એક ફિક્સ છે, બરાબર. આ 01 કોડ આ બીટ છે એ ફિક્સ છે, ખાલી વેરિયેબલ શું થાય DDD SSS, બરાબર. હવે જો SSS આપણે અહીંયા જોઈએ કે સી છે તો સી નો કોડ કયો છે 0010, શું છે સી નો કોડ 001, અને સી આપણો શું રજિસ્ટર છે, ઇરેઝર થી પેલા હું કાઢી નાખું, સી આપણો કયો રજિસ્ટર છે ડેસ્ટિનેશન રજિસ્ટર છે, અને એ આપણો કયો છે સોર્સ રજિસ્ટર. તો સી નો કોડ શું છે અહીંયા તમે જોઈ શકો છો, સી નો કોડ 001, તો અહીંયા લખવાનો ડેસ્ટિનેશન રજિસ્ટરનો કોડ 001, પછી સોર્સ રજિસ્ટર કયો છે આપણો એક્યુમ્યુલેટર, તો એક્યુમ્યુલેટર છે તો અહીંયા શું લખવાનું 111. હવે આ જે 8 બીટ બન્યા એને આપણે હેક્સાડેસિમલ ફોર્મેટમાં લખીએ તો 4 એકડા એટલે શું કહેવામાં આવે છે F, અને 0100 એટલે આપણા થાય 2, એનો સોરી 4, તો આનો હેક્સ કોડ શું થઈ ગયો 4F. હવે જો તમને એમ કહેવામાં આવે કે આપણે એક ઇન્સ્ટ્રક્શન છે મૂવ B, C, તો આમાં C શું છે સોર્સ રજિસ્ટર, B શું છે ડેસ્ટિનેશન રજિસ્ટર. તો આ ઇન્સ્ટ્રક્શનનો જો આપણે હેક્સ કોડ બનાવવો હોય તો કઈ રીતે બનાવી શકીએ, 01 તો ફિક્સ છે, B તો B નો કોડ જોવો તો શું છે 000, અને C નો કોડ 001. હવે આ જે 4 બીટ છે, આ ફર્સ્ટ 4 બીટ એને આપણે જો હેક્સમાં લખીએ તો શું થાય 4, આ સેકન્ડ 4 બીટ છે એને આપણે હેક્સમાં લખીએ શું થાય 41, તો આનો શું થઈ ગયો કોડ 41 હેક્સ, બરાબર. હવે જો અહીંયા એમ કીધું કે મૂવ D, E, તો D આપણો શું છે ડેસ્ટિનેશન, E શું છે સોર્સ, તો D નો કોડ શું છે 0110, સોર્સ એટલે કે આપણો E રજિસ્ટર એનો કોડ શું છે 011. ઓકે, તો હવે આપણે જો આને બાઇનરીમાં કન્વર્ટ કરીએ તો આનો મીનિંગ શું થાય, સોરી આને આ જે 4 બીટ છે ને આપણે હેક્સમાં કન્વર્ટ કરીએ તો 5, અને પેલા એનો 3, તો 53 હેક્સ. ખબર પડી કે મૂવ ઇન્સ્ટ્રક્શન છે એનો ઓપરેશન કેવી રીતે બને છે. હું દરેક ઇન્સ્ટ્રક્શન નથી સમજાવતો, ખાલી આ એક અપકોડ ફોર્મેટ જ અહીંયા સમજાવું છું. તમને ખબર પડી ગઈ છે કે કઈ રીતે આનો હેક્સ કોડ ડિઝાઇન થાય છે. તો તમે જેટલી પણ માઇક્રો પ્રોસેસરની લગભગ 240 અરાઉન્ડ ઇન્સ્ટ્રક્શન્સ છે તો દરેક ઇન્સ્ટ્રક્શનને આવી રીતે તમે એક્સપાન્ડ કરીને સ્ટડી કરી શકો કે ભાઈ કઈ રીતે એને હેક્સ કોડ ડિઝાઇન કરેલો છે. અહીંયા આપણે ખાલી મૂવ ઇન્સ્ટ્રક્શનનો હેક્સ કોડ તમને શીખવાડ્યો છે, બરાબર. આ ઉપરાંત તમારે જો નવી કોઈ ઇન્સ્ટ્રક્શનનો હેક્સ કોડ વિશે માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ સેક્શનની અંદર લખજો, હું હેક્સ કોડનું જે એનું અપકોડ ફોર્મેટ છે જે ઇન્સ્ટ્રક્શનનું એ હું સમજાવીશ. હવે ડેટા ફોર્મેટ, તો માઇક્રો પ્રોસેસરની અંદર ડેટા ફોર્મેટ તમને ખબર છે કે ભાઈ પ્રોસેસર છે એ ડેટા કઈ લેંગ્વેજમાં સમજે, બાઇનરી લેંગ્વેજ, બરાબર. બાઇનરી લેંગ્વેજની અંદર સમજે છે, પણ આપણે ડેટા અલગ અલગ ફોર્મની અંદર આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ, ASCII ફોર્મ, BCD, સાઇન્ડ ઇન્ટીજર્સ અને અનસાઇન્ડ ઇન્ટીજર્સ. આ તમે ફંડામેન્ટલ ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર જે આ કોન્સેપ્ટ હશે તો તમે ભણ્યા હશે, પણ આપણે આનું થોડું ઘણું ડિસ્ક્રિપ્શન જોઈશું. ASCII એટલે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. BCD stands for binary coded decimal. સાઇન ઇન્ટીજર્સ છે કે એવા નંબર કે જે પોઝિટિવ એઝ વેલ એઝ નેગેટિવ. અનસાઇન્ડ ઇન્ટીજર્સ આર ઓલ નંબર્સ આર પોઝિટિવ. હવે જોઈએ ASCII. This is a 7-bit alphanumeric code that represents decimal numbers, English alphabets, and non-printable characters such as carriage return. હવે તમને ખબર છે કે જો તમે કેપિટલ A નો ASCII કોડ ખબર હોય કે ભાઈ 65 છે, એટલે કે નંબર રિપ્રેઝન્ટેશન જ છે, બરાબર, ASCII રિપ્રેઝન્ટેશન. પછી એની અંદર થોડુંક મોડિફિકેશન કર્યું, એક્સટેન્ડેડ ASCII એવા એ કેટલા બીટના કોડ છે 8 બીટના કોડ છે. Then BCD stands for binary coded decimal. એ શેના માટે યુઝ થાય, ડેસિમલ નંબર માટે યુઝ થાય છે. The decimal numbering system has 0 to 9. આપણને ખબર છે આપણે રૂટીન લાઈફમાં જે ડેસિમલ નંબર યુઝ કરીએ છીએ એમાં યુનિક ડિજિટ કેટલા છે 0 થી માંડીને 9,
તો તમે ટોટલ કેલ્ક્યુલેશન કરો તો કેટલા ડિજિટ છે? 10. The decimal numbering system has 10 digits. Therefore, we need only 4 bits to represent 10 digits. અહીંયા જો વાત કરીએ આપણે આ સ્ટેટમેન્ટનો અર્થ એવો થાય કે 0 1 2 3 4 5 6. હવે 0 ને રિપ્રેઝન્ટ કરવા માટે કેટલા નંબર જોઈએ? ખાલી 0. 0 નું બાઇનરી 0 જ થાય. 1 તો એમાં એનું બાઇનરી 1, 2 નું બાઇનરી 1 0, 3 નું બાઇનરી 1 1, 4 નું બાઇનરી 1 0 0, 5 નું બાઇનરી 1 0 1, 6 નું બાઇનરી 1 1 0, 7 નું બાઇનરી 1 1 1, 8 બાઇનરી 1 0 0, 9 નું બાઇનરી 1 0 0 1 અને 10 નું બાઇનરી શું આવશે? 1 0 0 1 0 1 0. એટલે કે 0 થી 9 એટલે કે જો આપણે 0 થી 9 જો આપણે રિપ્રેઝન્ટ કરવા હોય તો મેક્સિમમ કેટલા બીટ જોઈએ? 4 બીટ જોઈએ. એટલે therefore we need only 4 bits to represent 10 digits. એટલે 0 થી 9 ને માટે મેક્સિમમ કેટલા બીટ જોઈએ? 4 બીટ. The remaining numbers એટલે કે આ હેક્સાડેસિમલ છે, A to F આપણે જનરલી યુઝ કરતા હોઈએ. આને આપણે શું કરી દેવાના? ઇન્વર્ટેડ કરી દેવાના. An 8-bit register in the 8085 can accommodate 2 decimal number. કેમ કે 8-bit રજિસ્ટર છે એની અંદર કેટલા બીટ તમે સ્ટોર કરી શકો? 8 બીટ તમે સ્ટોર કરી શકો. બરાબર. હવે BCD નંબરને રિપ્રેઝન્ટ કરવા માટે કેટલા બીટ જોઈએ? 4 બીટ જોઈએ. તો 8 બીટ ની અંદર આપણે આવા 4 બીટ વાળા કેટલા નંબર સ્ટોર કરી શકીએ? 2 નંબર સ્ટોર કરી શકીએ. એટલે કે an 8-bit register in the 8085 can accommodate 2 decimal numbers. હવે અહીંયા એવી સાઇન્ડ ઇન્ટીજર, અહીંયા ખાસ ધ્યાન રાખજો. A signed integer is either positive number or a negative number. In an 8-bit processor, the most significant digit D7. એટલે જો 8-bit પ્રોસેસર હોય એટલે 8 બીટ અંદર ડેટા બસની સાઇઝ કેટલી? 8 બીટ. આપણે 8085 નું એક્ઝામ્પલ લઈએ. બરાબર. એમાં મેં તમને કીધું હતું કે D7 બીટ એટલે ક્યાંથી? D0 બીટ એટલે કયો થાય? હા, આ 0, આ 1 2 3 4 5 6 અને 7. આ D7 બીટ છે. આ બીટ શેના માટે યુઝ થાય છે? સાઇન રિપ્રેઝન્ટ કરવા માટે યુઝ થાય. 8મો એટલે D7 બીટ. D7 is used for the sign. જો અહીંયા 0 હોય બરાબર તો આ નંબર કેવો હોય? પોઝિટિવ. જો અહીંયા 1 હોય તો આ નંબર કેવો હોય? નેગેટિવ. જ્યારે D6 થી D0 એટલે આ જે 6 આ જે 7 બીટ છે, આ 7 બીટ આ શું ઇન્ડિકેટ કરે? મેગ્નિટ્યુડ. બરાબર. એટલે અહીંયા તમે જે બાઇનરી નંબર લખો એને તમે ડેસિમલમાં કન્વર્ટ કરો. બરાબર. અને જો અહીં 0 હોય તો એ નંબર કેવો થશે? પોઝિટિવ નંબર થશે. અને 1 હશે તો એ નેગેટિવ નંબર થશે. In an 8-bit processor, the most significant bit D7 is used for the sign. 0 represents the positive number and 1 represents the negative number. The remaining 7 bits D6 to D0 represent the magnitude of an integer. એટલે integer નો આપણે જે બાઇનરી બતાવે છે. Therefore the largest એટલે હવે અહીંયા જે છે અહીં નીચે લખું છું. તમે આ 8 બીટ ની અંદર મોટામાં મોટો પોઝિટિવ નંબર કેવો સ્ટોર કરી શકો? નોટપેડ થી બતાવો. હવે ટોટલ કેટલા બીટ હોય? 8 બીટ. બરાબર. હવે પહેલો બીટ શેના માટે યુઝ થાય? પોઝિટિવ ઇન્ડિકેટ કરવા માટે. બરાબર. મોટા મોટો પોઝિટિવ નંબર કેવો ઇન્ડિકેટ થાય? એટલે જો આને આપણે હેક્સમાં લખીએ તો થાય 7F. મોટામાં મોટો પોઝિટિવ નંબર તમે કેવો બતાવી શકો? 7F આની અંદર સ્ટોર કરી શકો. જ્યારે નેગેટિવ નંબર તમે કેવા ક્યાંથી સ્ટોર કરી શકો? 1 એટલે અને મોટા મોટો નેગેટિવ નંબર FF. Therefore, the largest positive integer that can be processed by the 8085 at one time is 7fx, and the remaining hex number 802 ffx are used for the negative numbers. However, all negative numbers in this microprocessor are represented in 2's complement form. 2's complement form વિશે તમે ફર્સ્ટ યરમાં તમે FDE સબ્જેક્ટમાં ભણી ગયા છો. આપણે અહીંયા ડિસ્કસ કરતા નથી. Then unsigned integer. સાઇન્ડમાં
પોઝિટિવ એઝ વેલ એઝ નેગેટિવ બંને નંબર આવે જ્યારે અનસાઇડમાં બધા જ નંબર કેવા હોય છે પોઝિટિવ. એનો ઇન્ટીજર વિધાઉટ અ સાઇન કેન બી રિપ્રેઝેન્ટેડ બાય ઓલ ધ 8 bits in a microprocessor. Therefore, the largest number that can be processed one time is ffx. However, this does not imply that microprocessor is limited to handling only 8 bits. એટલે એનો મીનિંગ એવો નથી કે ભાઈ 8 બીટ તમે મેક્સિમમ ffx તમે અહીંયા પ્રોસેસ કરે છે માઇક્રોપ્રોસેસર કે 8 બીટ જ પ્રોસેસ કરી શકે. ના, તમે જો બીસી રજિસ્ટર પેડનો યુઝ કરીને તમે એમાં 16 બીટ સ્ટોર કરાવી શકો અને 16 બીટને તમે 1 by 1 8 બીટમાં પ્રોસેસ કરાવી શકો. બરાબર. એટલે આપણે નંબર ફોર્મેટ જોયા, એટલે ડેટા ફોર્મેટ ASCII ફોર્મેટમાં હોય, BCDમાં હોય, સાઇન્ડમાં હોય અથવા અનસાઇન્ડમાં હોય. ધેન ઇન્સ્ટ્રક્શન એન્ડ ડેટા સ્ટોરેજ. એટલે માઇક્રોપ્રોસેસરને જો આપણે ડેટા અથવા ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી હોય તો કઈ રીતે આપણે પ્રોવાઈડ કરી શકીએ, અથવા તો કોણ પ્રોવાઈડ કરે, તો એ કોણ પ્રોવાઈડ કરશે? મેમરી. How do we provide this information to the microprocessor? It is provided by another electronic chip called memory. અહીં એક એક્ઝામ્પલ આપેલું જો, અહીં R0, R1, R2, R3. ઇન શોર્ટ મેમરી એટલે શું છે કે 1 by 1 8 બીટના રજિસ્ટરનો જો સ્ટેક બનાવી દેવામાં આવે એક એક પછી એક આની ઉપર અહીંથી અહીંયા જો આ એક થપ્પો બનાવી દીધો રજિસ્ટરનો તો એ શું થઈ ગયું? એક મેમરી થઈ ગઈ. આમાં 8 બીટ સ્ટોર થાય, આમાં પણ 8 બીટ સ્ટોર થાય, આમાં પણ 8 બીટ સ્ટોર થશે. ઓકે. અને આ દરેક રજિસ્ટરને કેવી રીતે આઈડેન્ટિફાય કરવા? તો 11 એટલે R3, 10 એટલે R2, 01 એટલે R1. હવે આ બે બીટ માટે કેટલી એડ્રેસ લાઈન જોઈએ? A0 A1. પછી આ ચિપ સિલેક્ટ કે આ મેમરીની અંદર જો આપણે રાઈટ કરવું હોય તો આ સિગ્નલ એનેબલ કરવાનું, WR બાર. રીડ કરવું હોય તો આ સિગ્નલ એનેબલ કરવાનું. જો એક કરતા વધારે આવે ઘણી બધી ચિપ હોય અને આ ચિપને આપણે સિલેક્ટ કરવી હોય તો CS એટલે ચિપ સિલેક્ટ લોજિક આપણે સિલેક્ટ કરવું પડે. Then in some ways the term memory is a misnomer. એટલે એનો અર્થ એવો થાય કે મેમરી છે ઘણી વખત આપણે ટર્મ જે ખોટી રીતે બોલીએ છીએ, કેમ કે એ શું છે? બાઇનરી બીટનું સ્ટોરેજ છે. અને મેમરી ચિપ એટલે શું? આવા ઘણા બધા જે રજિસ્ટર છે ને એકબીજા ઉપર સ્ટેક કરી દેવામાં એટલે મેમરી બને થઈ ગઈ. Memory chips are used in most systems are nothing but 8-bit registers stacked one above the other as shown in the memory model in the previous slide. એ છે જ 1 by 1 register stack કરેલા છે. Then it includes 4 register and each register can store 8 bit. આનું એક્સપ્લેનેશન છે કે 4 રજિસ્ટર છે, દરેક રજિસ્ટરની અંદર કેટલા બીટ સ્ટોર થાય. આ મેમરીની સાઇઝ કેટલી થઈ? કેટલા રજિસ્ટર? 4. એની અંદર કેટલા સ્ટોર થાય? 8 બીટ. તો કેટલા બીટ થાય? 32 બીટ્સ. હવે જો 32 બીટ્સ છે તો બાઇટ્સમાં કન્વર્ટ કરવા હોય તો 32 ડિવાઇડ બાય 8 that is 4 bytes. So it includes only 4 registers and each register can store 8 bits. This chip can be referred to as 4 byte or 32 bits memory chip. It has two address lines A0 and A1. કેમ કે 4 રજિસ્ટર છે તો 4 રજિસ્ટરને યુનિકલી આપણે સિલેક્ટ કરવું હોય તો 00 એટલે ફર્સ્ટ રજિસ્ટર, 01 એટલે સેકન્ડ રજિસ્ટર, 10 એટલે સેકન્ડ થર્ડ રજિસ્ટર, 11 એટલે ફોર્થ રજિસ્ટર. And to identify 4 registers અને 8 ડેટા લાઇન્સ એટલે કે દરેક રજિસ્ટરમાંથી ડેટા કાઢવા માટે એટલે ડેટા અહીંથી આઉટપુટમાં લેવા માટે 8 ડેટા લાઇન્સ, કેમ કે દરેક રજિસ્ટરની સાઇઝ કેટલી છે? 8 બીટ. અને 3 ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સિગ્નલ રીડ, રાઇટ એન્ડ ચિપ. ઓલ કંટ્રોલ સિગ્નલ્સ આર ડિઝાઇન ટુ બી એક્ટિવ લો. એક્ટિવ લો એટલે જો આની વેલ્યુ 0 થાય તો આ સિગ્નલ એક્ટિવેટ થાય, કેમ કે 0 નો બાર શું થાય? 1. એટલા માટે આને કહેવામાં આવે છે એક્ટિવ લો. જ્યારે એની વેલ્યુ 0 થાય ત્યારે એક્ટિવેટ થાય. Indicated by bars over the symbol. The processor can select this chip and identify its register and store or access 8 bits at a time. ખરેખર મેમરી અહીંયા એક નાનું મેમરી મોડેલ આપેલું છે કેવી રીતે ડેટા સ્ટોર થાય છે એનું, બરાબર. પણ ખરેખર મેમરી શેમાં કિલો અને મેગાબાઇટ્સ ની અંદર હોય અને મેમરી એનું એડ્રેસ છે કેવી રીતે જનરેટ કરવામાં આવે તો એના માટેનું ઇન્ટરફેસિંગ લોજિક યુઝ થાય. તમને ખબર હોય તો કે ડીકોડર નામની સર્કિટ છે એ ડીકોડરની મદદથી જનરલી આઈસી ની અંદર ડીકોડરનો ઉપયોગ શેના માટે થાય છે? એડ્રેસ જનરેટ કરવા માટે થાય છે. So this is the assignment for this part. What is an opcode, operand, then categories of instructions, etc. So you have to write in your book of this practical. તમારા અસાઇનમેન્ટ બુકમાં નહીં પણ આ અસાઇનમેન્ટ શેમાં લખવાનું છે? ફાઇલ પેજની અંદર પ્રેક્ટિકલ સેકન્ડ, બરાબર. અને રેફરન્સ
હવે અત્યાર સુધીમાં આપણે ફર્સ્ટ પાર્ટની અંદર ડિસ્કસ કર્યું, જેમ કે ફર્સ્ટ પાર્ટની અંદર આપણે શું ડિસ્કસ કર્યું હતું, હાર્ડવેર મોડેલ અને પ્રોગ્રામિંગ મોડેલ, અને સેકન્ડ પાર્ટની અંદર આપણે ઇન્સ્ટ્રક્શન્સ, પછી ઇન્સ્ટ્રક્શન વર્ડ સાઇઝ, દેન સ્ટોરેજ, દેન લાસ્ટ ડેટા ફોર્મેટ. આમાં જો કોઈ તમારે ક્વેશ્ચન હોય તો તમે ક્વેશ્ચન કોમેન્ટ સેક્શનની અંદર લખી શકો છો. થેન્ક યુ.